ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तदेवं जीवन मुक्ति प्रति वासनाक्षय मनोनाशनयो साक्षात साधनत्वात् प्राधान्यम। આમ ગ્રંથકારે દલીલથી સમજાવ્યું કે જીવન મુક્તિ માટે વાસનાક્ષય અને મનોનાશની પ્રધાનતા છે, એ સાક્ષાત સાધન છે. તત્વજ્ઞાનમ તુ ઉભય ઉત્પાદનેન. તત્વજ્ઞાન છે આપણને વાસનાક્ષય અને મનોનાશ બંને માટેનું સાધન છે. એટલે તત્વજ્ઞાનની મદદથી આપણે વાસનાક્ષય અને મનોનાશ સિદ્ધ કરી શકીએ અને બે દ્વારા જીવન મુક્તિ સિદ્ધ કરી શકીએ. તો કેવી રીતે તત્વજ્ઞાન આ વાસનાક્ષય અને મનોનાશનું સાધન છે સમજાવે છે. તત્વજ્ઞાનસ્ય વાસનાક્ષય હેતુત્વમ બહુશ શ્રુતૌ શ્રૂયતે. શ્રુતિના ઘણા વાક્યોમાં આ વસ્તુ કહેવામાં આવી છે કેવી રીતે તત્વજ્ઞાનથી વાસનાક્ષય થાય. જ્ઞાત્વાદેવમ સર્વપાશાવહાનિ. તો જ્ઞાનથી પાશ ધીમે ધીમે દૂર થતા જાય. તો ઉપનિષદ શબ્દનો અર્થ સમજાવતા કહેવામાં આવ્યું કે સદ ધાતુના ત્રણ અર્થ કયા? ગતિ, વિશરણમ, અવસાદનમ. ગતિ એટલે જ્ઞાન, તો આપણને પહેલા જ્ઞાન થાય. વિશરણમ શિથિલીકરણમ, બંધ બધા શિથિલ થતા જાય. જેમ જેમ આ જ્ઞાન આત્મસાત થતું જાય, જેમ જેમ તત્વજ્ઞાનનો અભ્યાસ થતો જાય, તેમ તેમ અજ્ઞાનને કારણે જન્મેલી આ વાસનાઓ અને વાસનાને કારણે જન્મેલી વૃત્તિઓ ધીમે ક્ષીણ થતી જાય. શિથિલીકરણમ, આ રીતે જે બંધન છે એ શિથિલ થતો જાય. બંધન તો ગ્રંથિના રૂપમાં છે, અહંકાર મમકારના રૂપમાં છે, ઉપાધિમાં અહમ ભાવના રૂપમાં છે, જેને આપણે વિપરીત ભાવના અંગ્રેજીમાં હેબિચ્યુઅલ એરર કહીએ, સ્વભાવ. તો ધીમે ધીમે સ્વભાવ જ બદલાતો જાય. દેહને આત્મા માની લેવાનો સ્વભાવ જે થઈ ગયો છે એ ધીમે બદલાતો જાય. આત્મામાં આત્મબુદ્ધિ જેમ જેમ સ્થિર થતી જાય તેમ તેમ દેહમાં આત્મબુદ્ધિ ધીમે શિથિલ થતી જાય. આ પ્રકારે બંધનની શિથિલતા. અવસાદનમ, છેવટે એ બંધન નાશ પામે. એ તો કહ્યું જ્ઞાત્વાદેવમ સર્વપાશ અપહાનિ. દેવ અર્થાત આત્માને જાણવાથી, પોતાના વાસ્તવિક સ્વરૂપ જાણવાથી પાશ, જે અનેક બધી ગ્રંથિઓ હતી, કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધી ગ્રંથિઓ, એ પાશ છે. ધીમે ધીમે ગ્રંથિઓ બધી શિથિલ થતી જાય. મનોનાશ હેતુત્વમ છે તત્વજ્ઞાનસ્ય શ્રુતિ સિદ્ધમ. આ તત્વજ્ઞાન કેવી રીતે મનોનાશ અર્થાત મનની વૃત્તિઓ કે શાંત બનાવવા માટે, મન નિસ્તરંગ બનાવવા માટે પણ આ તત્વજ્ઞાન સાધન છે. યત્ર તસ્યા સર્વમ આત્મ એવ ભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ જિઘ્રેત. જ્યાં સર્વત્ર આત્મદ્રષ્ટિ છે. સામાન્ય વ્યવહારમાં આ ત્રિપુટી હોય. દ્રષ્ટા દૃશ્ય દર્શનમ, શ્રોતા સાંભળનાર, શ્રોતવ્ય સાંભળવાનો વિષય, શ્રવણમ સાંભળવું. આમ દરેક વ્યવહારમાં આ પ્રકારની ત્રિપુટી હોય. યત્ર તુ અસ્ય સર્વમ આત્મા એવ અભૂત.
ત્યારે ત્રણે વસ્તુઓમાં આત્માના દર્શન થાય. તો શ્રોતા, શ્રોતવ્ય અને શ્રવણમ, દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન, સર્વમ, આ ત્રણનું જગત બનેલું છે. એ ત્રણેયમાં જયારે આત્માનું દર્શન થાય, અર્થાત ત્રણેય વાસ્તવમાં ચૈતન્યની અભિવ્યક્તિ છે, એ સ્પષ્ટ જ્ઞાન જયારે થાય ત્યારે હવે જોનાર, જોવાનો વિષય, જોવાનું, આ બધા એકબીજા કરતા હવે અલગ રહ્યા નથી. પહેલા એ પ્રત્યેકને એકબીજા કરતા અલગ માનવામાં આવતા હતા, તેથી વ્યવહાર થતો હતો. હવે જોયું કે જોનાર, જોવાનો વિષય, જોવાનું, આ બધું વાસ્તવમાં એક જ આત્મા, એક જ ચૈતન્ય છે. સર્વમ આત્મૈવ ભૂત. આ સર્વમાં જયારે આત્માના દર્શન થયા ત્યાર પછી હવે આ પ્રકારનો કોઈ વ્યવહાર રહેતો નથી. એટલે તેથી એ પ્રકારની કોઈ જોનાર એવી વૃત્તિ, દર્શન વૃત્તિ પણ આવે ને, મનમાં વૃત્તિ ઉઠે, શ્રવણ વૃત્તિ, દર્શન એટલે સાંભળીએ એટલે એ પ્રકારની વૃત્તિ જન્મે, જોઈએ એટલે એ પ્રકારની વૃત્તિ જન્મે. આ વ્યવહાર જ જયારે ન હોય, દ્વૈતના અભાવમાં એ વૃત્તિઓ પણ ના હોય, તેથી મન જે છે એ વૃત્તિહીન એટલે નિસ્તરંગ બની જાય. અર્થે આ જ્ઞાન મનોનાશનું પ્રસાધન છે. આત્મતત્વાનુબોધેન ન સંકલ્પતે યદા. આત્મતત્વના જ્ઞાનને કારણે હવે એ જ્ઞાન ખરેખર તો પછી ક્યારે કહેવાય, જ્યારે કોઈ પ્રકારનો સંકલ્પ જન્મે જ નહીં. રજહાતિ યદા કામાન, કોઈ પ્રકારની કામના જન્મે જ નહીં, કોઈ પ્રકારનો અજંડા રહ્યો જ નથી, કોઈ પ્રકારનો સંકલ્પ રહ્યો જ નથી, કંઈ કરવાનું રહેતું નથી, કંઈ બનવાનું રહેતું નથી, માટે કોઈ સંકલ્પ ના રહે. અંતે ન સંકલ્પ યદા અમનસ્તામ તદાયાતિ. મન એટલે સંકલ્પ વિકલ્પ કરનારની વૃત્તિ જ મન છે. કોઈ સંકલ્પ રહે ત્યારે અમનસ્તામ, અમનપણું, મન રાહિત્યપણાને પ્રાપ્ત કરે છે. ગ્રાહ્યાભાવે તદગ્રહ. ગ્રાહ્ય એટલે કે જયારે વિષયનો અભાવ હોય ત્યારે ગ્રાહક, જયારે વિષય દૃશ્યનો અભાવ તો દ્રષ્ટા પણ ના રહે. આ રીતે કહ્યું કે કેવી રીતે આ તત્વજ્ઞાન કે આત્મજ્ઞાન મનોનાશનું પણ સાધન છે, વાસનાક્ષયનું પણ સાધન છે. આ રીતે આત્મજ્ઞાનથી વાસનાક્ષય થતો રહે, મન પણ શાંત થતું રહે. એમ કરતા કરતા સંપૂર્ણ વાસનાનો ક્ષય અને મનની સંકલ્પ નિવૃત્તિ દ્વારા જીવન મુક્તિ પ્રાપ્ત થાય. હવે આગળ કહે છે 48મા પાનાના છેલ્લે जीवन मुक्ते है वासनाक्षय मनोनाशौ इव विदेह मुक्ते है साक्षात् साधनत्वात् ज्ञानम प्रधानम. હવે ગ્રંથકાર વિદેહ મુક્તિની વાત કરે છે, અથવા જીવન મુક્તિની વાત કરી. જીવન મુક્તિ એટલે બધી વાસનાઓ ક્ષીણ થઈ ગઈ, મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ રહ્યા નહીં. આ પ્રકારની આત્મામાં સંપૂર્ણ નિષ્ઠાની સ્થિતિને જીવન મુક્તિ કહેવામાં આવી. તો વિદેહ મુક્તિ, વિદેહ મુક્તિ એટલે ફરી દેહ લેવો ન પડે. તો જીવન મુક્તિ વાસનાક્ષય મનોનાશો ઇવ. વાસનાક્ષય અને મનોનાશ એ બે જીવન મુક્તિના સાક્ષાત સાધન છે. તેવી રીતે વિદેહ મુક્તિ સાક્ષાત સાધનત્વાદ જ્ઞાનમ પ્રધાનમ. તો ગ્રંથકાર કહે છે કે આ તત્વજ્ઞાન એ વિદેહ મુક્તિનું સાક્ષાત સાધન છે. ફરી જન્મ ના થાય. બસ એના માટે તમારે મનોનાશ કે વાસનાક્ષય નહીં, પણ તત્વજ્ઞાન જ પર્યાપ્ત છે. વિદેહ મુક્તિ માટે તત્વજ્ઞાન એ સાક્ષાત સાધન છે. એ સમજાવે છે કેવી રીતે. કહે છે આગળ જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ પ્રાપ્યતે યેન મુચ્યતે ઇતિ સ્મૃતેઃ. જો ભાઈ આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે, ક્યાંથી આવે છે જોવાનું રહે છે, પરંતુ જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ પ્રાપ્યતે યેન જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ પ્રાપ્યતે. આ શબ્દો સમજાવશે. જ્ઞાનાદ
एव तु कैवल्यम ज्ञानादेव ज्ञानथी ज ज्ञानाद एव कार ज्ञानथी ज એટલે જ્ઞાન સિવાય બીજા કશાથી નહીં જ્ઞાનથી જ એટલે જ્ઞાન સિવાય બીજા કશાની જરૂર નથી જ્ઞાનથી જ कैवल्यम प्राप्त થાય છે યેન મુચ્યતે જેનાથી આ મનુષ્ય મુક્ત થાય છે આવું સ્મૃતિમાં કહ્યું એટલે કૈવલ્ય માટે જ્ઞાન માત્ર જ્ઞાન જ સાધન છે કૈવલ્ય એટલે શું એ કૈવલ્ય વિદેહમુખ એવો અર્થ કરશે પણ ટૂંકમાં જ્ઞાનાદેવ તો કૈવલ્યમ કૈવલ્ય તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય જો કૈવલ્ય વિદેહ મુક્તિ થાય તો આ જ્ઞાનથી જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય એમાં પેલા બીજા બે ની જરૂર નથી એ સમજાવે છે કેવલસ્ય આત્મનો ભાવ कैवल्यम देहादिरहितत्वम केवलस्य भाव कैवल्यम केवलताનો ભાવ એકલાપણાનો ભાવ એકપણાનો ભાવ અદ્વિતીયત્વ ખરેખર તો કેવલસ્ય આત્મનઃ ભાવ કેવલ આત્મા આત્માની સ્થિતિ એટલે કૈવલ્ય માત્ર આત્માની સ્થિતિ એટલે અનાત્માની સ્થિતિ ન હોય એટલે શું દેહ રાહિત્યમ એવો અર્થ કર્યો દેહાદિ રહિતત્વમ અત્યારે આત્મા અને દેહ બંનેની સ્થિતિ છે તો અત્યારે જીવન મુક્તમાં આત્મા પણ છે અને દેહ વગેરે પણ છે જ્યારે વિદેહ મુક્તિમાં કૈવલ્ય એટલે માત્ર આત્માની સ્થિતિ દેહાદિ રહિતત્વમ આ દેહ નો સંઘાત છે એ રહે સિવાય આનું નામ વિદેહ મુક્તિ જ્યારે દેહ નથી હોતો તચ્ચ જ્ઞાનાદેવ પ્રાપ્યતે સદેહત્વસ્ય અજ્ઞાનકલ્પિતત્વેન જ્ઞાનૈક નિવર્ત્યત્વાत् તચ્ચ જ્ઞાનાદેવ પ્રાપ્યતે જ્ઞાનાદેવ તો કૈવલ્યમ અને એ કૈવલ્ય અર્થાત દેહ વગેરેના રાહિત્યની સ્થિતિ છે એ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે શા માટે જ્ઞાનથી જ ભાઈ જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય કે જ્ઞાનથી દેહ રહિતતાની સ્થિતિ પ્રાપ્ત થાય એવું કેવી રીતે એટલા જ માટે કે દેહ સહિતતાની સ્થિતિ અજ્ઞાનને કારણે છે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય પણ દેહ સહિતતાની સ્થિતિ સદેહત્વસ્ય આ દેહ હોવાપણું આ દેહ કેમ છે અજ્ઞાનને કારણે છે અજ્ઞાનને કારણે આત્મામાં જીવપણું છે અધૂરપ છે ઉણપ છે અંતેથી ઉણપને દૂર કરવા ઈચ્છા છે એ ઈચ્છા પૂરી કરવા પછી સાધન જોઈએ ને સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહ છે એ તો બધી આપણી ઈચ્છાઓ પૂરી કરવાના સાધન છે અને જ્યાં સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કેમ પ્રાપ્ત થયો કારણ દેહ અજ્ઞાન કારણ દેહ છે અજ્ઞાનમાંથી અપૂર્ણતા જન્મે અધૂરપ જન્મે એમાંથી અભિધ્યમથી કામ એટલે કે કામના જન્મે પૂર્ણ થવાની કામના જન્મે એ કામના પૂરી કરવા માટે કર્મ કરવું પડે અંતેથી એ કામના અને કર્મ માટે આપણને સાધન જોઈએ સૂક્ષ્મ દેહ ને સ્થૂળ દેહ છે એ કામના અને કર્મને પૂરી કરવા સાધન છે એટલે આ દેહપણું જે પ્રાપ્ત થયું આ સૂક્ષ્મ દેહ ને સ્થૂળ દેહ આત્માને પ્રાપ્ત થયો એ તો અજ્ઞાનને કારણે એટલા માટે દેહપણું છે એટલે સદેહત્વસ્ય દેહેને સહવર્તમાનત્વ દેહ સહિતતા દેહનું હવાપણું અજ્ઞાનને કારણે છે માટે જ્ઞાનથી આ દેહ હવાપણ મુક્ત દૂર થાય સદેહત્વસ્ય અજ્ઞાન કલ્પિતત્વેન આમ તો આત્મામાં કે દેહ વગેરે છે નહીં પરંતુ દેહમાં અહમ ભાવ એ અજ્ઞાનને કારણે પણ છે જ્ઞાનૈક નિવૃત્તત્વ તેથી એ માત્ર જ્ઞાનથી જ નિવૃત્ત થાય એટલે કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય આ હું દેહવાન છું જાત ઇવ દેહવાન ઇવ આત્માનો જાણે જન્મ થયો આત્મા દેહ પ્રાપ્ત થયો હું જન્મ્યો આ મારો દેહ છે આ પ્રકારના ખ્યાલ હું જે ધરાવું છું એ મારા સ્વરૂપના અજ્ઞાનને કારણે જ છે
અંતેથી આ દેહમાં અહમ બુદ્ધિ વગેરે હોવી કે અમો બુદ્ધિ હોવી અજ્ઞાનને કારણે છે, તેથી જ્ઞાનથી જ નિવૃત્ત થાય. પછી જ્ઞાનાદેવ એવકાર છે, જ્ઞાનથી જ એનો શું અર્થ કરવાનો કહે છે, જ્ઞાનાદેવ એવકારેણ કર્મ વ્યાવૃત્તિ ન કર્મણા ન પ્રજયા ધનેન ઇતિ શ્રુતેઃ. તો જ્ઞાનથી જ એ જકારથી શું કહે છે, કર્મ વ્યાવૃત્તિ. જ્ઞાનથી જ કર્મથી નહીં, જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય, કર્મથી નહીં. આમ એવકાર છે એ કશાકની વ્યાવૃત્તિ કરે છે, એટલે કશાકને બકાત રાખે છે. જેમ કર્મણ્યેવાધિકારસ્થ, તો કર્મમાં જ તારો અધિકાર છે. માં ફલે શું, ફળમાં નહીં. અથવા કર્મમાં તારો અધિકાર છે, જ્ઞાનમાં નહીં, એવું કહેવામાં આવે. એવકાર તેવી રીતે અહીંયા જ્ઞાનાદેવ, જ્ઞાનથી જ કૈવલ્ય, કર્મથી નહીં. શા પરથી કહો છો, એટલે કારણ કે વેદમાં કહ્યું ન કર્મણા ન પ્રજયા ધનેન, કર્મથી પ્રજાથી ધનથી નહીં, ત્યાગથી જ્ઞાનથી જ અમૃતત્વ પ્રાપ્ત થયું. યસ્તુ જ્ઞાનશાસ્ત્રમ અનભ્યસ્ય યથા સંભવમ વાસનાક્ષય મનોનાશૌ અભ્યસ્ય સગુણં બ્રહ્મ ઉપાસ્તે ન તસ્ય કૈવલ્યમસ્તિ લિંગદેહસ્ય અનપાયાદ. હવે જે જ્ઞાનનો અભ્યાસ તો કરતો નથી, ત્રણ વસ્તુ થઈ ને, વાસનાક્ષય, મનોનાશ અને તત્વજ્ઞાન. યસ્તુ જ્ઞાનમ જ્ઞાનશાસ્ત્રમ અનભ્યસ્ત, પરંતુ જે જ્ઞાનનો અભ્યાસ તો કરતો નથી, જ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ કરતો નથી, તે તત્વજ્ઞાન માટે પ્રયત્ન કરતો નથી, પરંતુ શેના માટે, બીજા બે માટે પ્રયત્ન કરે છે. યથા સંભવમ વાસનાક્ષય મનોનાશો અભ્યસ્ય, પણ જે સંભવ હોય એ પ્રમાણે વાસનાક્ષય અને મનોનાશનો અભ્યાસ કરે છે. હવે જો આગળ કહ્યું તેમ તત્વજ્ઞાનથી વાસનાક્ષય મનોનાશ થાય. એ તત્વજ્ઞાનનો અભ્યાસ ન હોય એટલે વાસનાક્ષય મનોનાશ પૂરેપૂરો તો ન જ થાય. યથા સંભવમ વિવેક તત્વજ્ઞાન ન હોય તો પણ આપણે વિવેકથી ઘણું બધું કરી શકીએ. આપણને મૂલ્યનું જ મૂલ્ય હોય, આપણને અહિંસાનું, સત્યનું, ક્ષમા વગેરે મૂલ્યોનું મૂલ્ય હોય, અને આપણે જાણતો હોય કે આ મૂલ્યો આપણું મૂલ્યવાન છે, આપણા સુખના સાધન છે, આપણને દીર્ઘકાળનું સુખ આપનારા છે, તો પછી આપણે એ વિવેકની મદદથી, પ્રતિપક્ષ ભાવનાથી પછી હિંસા, ક્રોધ આ બધી વસ્તુઓ જે છે એનું નિવારણ કરીએ. એટલે તત્વજ્ઞાન વગર પણ મહદઅંશે વાસનાક્ષય થઈ શકે. એટલે કે આ બધી જે આસુરી વૃત્તિઓ છે, કામ, ક્રોધ, લોભ કે રાગ, ભય, ક્રોધ, આ બધી વૃત્તિઓનો મહદઅંશે આ બધી વૃત્તિઓ ક્ષીણ થઈ શકે તત્વજ્ઞાન ન હોય તો, એટલે પરોક્ષ જ્ઞાન ન હોય તો પણ. અને જેમ જેમ વાસનાનો ક્ષય થાય તેમ તેમ આપણું મન શાંત થતું જ જાય. અને તેથી મનોનાશ એટલે કે મનની શાંતિ અને મનની ચિત્તની એકાગ્રતામાં પ્રાપ્ત કરી શકાય. એટલે ધ્યાન માટે જે વસ્તુ આવશ્યક છે, જે આપણું ચિત્તની એકાગ્રતા, એ આ વાસનાક્ષયથી થાય અને મનોનાશથી. એટલા જ માટે આપણે કર્મયોગ કહેવામાં આવ્યો. જે કર્મ છે એમાં નિષ્કામ કર્મથી આ રાગદ્વેષમાં મુક્ત થતા જઈએ. એટલે કર્મયોગથી આપણે રાગદ્વેષથી મુક્ત થતા જઈએ. એ મન શાંત થાય એટલે આપણે ધ્યાન કરી શકીએ, ઉપાસના કરી શકીએ. એટલે યસ્તુ જ્ઞાનશાસ્ત્રમ અનભ્યસ્ય, ચાલો જ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ તો નથી કરતો, પણ યથાસંભવમ જે શક્ય હોય એટલો મનોવાસનાક્ષય અને મનોનાશનો અભ્યાસ તો કરે છે, તો જ ધ્યાન શક્ય છે. સગુણમ બ્રહ્મ ઉપાસતે,
અને સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે. કહેવાનો ભાવ એ છે કે ભાઈ જો એને વિદેહ મુક્તિ પ્રાપ્ત નહીં થાય. વિદેહ મુક્તિ માટે તો તત્વજ્ઞાન જોઈએ જ. વિદેહ મુક્તિ એટલે આ દેહમાંથી નીકળ્યા, દેહનો ત્યાગ કર્યા પછી, મૃત્યુ પછીની મુક્તિ. મૃત્યુ પછીની મુક્તિ એટલે વિદેહ મુક્તિ. વિદેહ એટલે દેહ રાહિત્યની સ્થિતિ. તો દેહનો ત્યાગ કર્યા પછીની મુક્તિ. પણ જો તત્વજ્ઞાનનો અભ્યાસ ન કર્યો હોય અને વાસનાક્ષય મનોનાશનો અભ્યાસ કર્યો હોય તો આ દેહનો ત્યાગ કર્યા પછી કોઈ લોકની પ્રાપ્તિ થાય, પરંતુ વિદેહપણાની પ્રાપ્તિ ના થાય. એ લોકમાં કોઈને કોઈ પ્રકારનો દેહ તો હોય છે. એટલે કે છે કે સગુણ બ્રહ્મ ઉપાસ્તે ન તસ્ય કૈવલ્યમસ્તી. એને આ દેહનો ત્યાગ કર્યા પછી સંપૂર્ણ વિદેહ મુક્તિ પ્રાપ્ત ના થાય. લિંગ દેહસ્ય અનપાયાત. કારણ કે આ સ્થૂળ શરીરનો ત્યાગ તો થયો, પરંતુ સૂક્ષ્મ શરીરનો ત્યાગ ન થાય. સૂક્ષ્મ શરીર સાથે આવવાનો, જે લોકમાં જાય, ભલે પછી તો વૈકુંઠમાં જાય, ગોલોકમાં, જે કોઈ લોક જે પ્રકારની ઉપાસના કરી હોય ત્યાં તેનું અસ્તિત્વ રહેતો ખરું છે. જોકે એને જે લોકો મુક્તિ કહેતા હોય એટલે એ લોકોને એવું જ જોઈતું, એ જુદી વાત છે. પણ જે લોકો કોઈ પણ પ્રકારના દેહને બંધન માનતા હોય, જે લોકો દિવ્ય દેહને બંધન ના માનતા હોય પણ એને ખરેખર તો ભૂષણ માનતા હોય, એ લોકો એવું ઈચ્છે કે નહીં, વૈકુંઠમાં જે દેહ પ્રાપ્ત થાય એ તો ભૂષણ છે, એ તો જોઈએ જ, તો જ ભગવાનના દર્શન થાય, તો જ ભગવાનનો રસાસ્વાદ પ્રાપ્ત થઈ શકે. અને દેહ વગર કેમ પ્રાપ્ત થાય? તો એ જ ઈચ્છતા હોય તો જુદી વાત છે. પણ જે લોકો કોઈ પણ પ્રકારના દેહને બંધન માનતા હોય, કોઈ પ્રકારના દેહપણાને, સદેહત્વ, કોઈ પ્રકારના દેહપણાને બંધન, કારણ કે દેહમાં અહંભાવ હોય એટલે મર્યાદિતપણા હોવાનું જ. તો જે લોકો મર્યાદિતપણાને બંધન માને છે, જે લોકો રસાસ્વાદના અભાવને બંધન માને, લોકો રસાસ્વાદથી સંતુષ્ટ છે. પણ જે લોકો કોઈ પણ પ્રકારના મર્યાદિતપણાને બંધન માનતા હોય, એ તો એમ માને કે મર્યાદિતપણું એટલે જ આનંદ ન હોય, એટલે જ દુઃખ. ગમે તો રસાસ્વાદ હોય એની અંદર પણ આ મર્યાદિતપણું હોય. એટલે પેલી ચોકલેટ ખાઈએ ખરા, પણ પેલા રેપર સાથે ખાધી હોય એના જેવું છે. રેપર સાથે ચોકલેટ થોડું મીઠાશ આવે પણ પેલી કડવાશ તો હોય. તેવી રીતે આપણો દેહ હોય, લિંગ દેહ હોય, ગમે તે જગ્યાએ હોય, ગમે તે રસાસ્વાદ છતાં પણ એમાં વ્યક્તિત્વની ભાવના ન જાય, અલ્પતા ન જાય, અને એટલે એ જ દુઃખ છે. એટલે જે લોકોને દેહ જ નથી જોઈતો, કોઈ પણ પ્રકારના દેહને હોવાપણાને જે લોકો બંધન માને છે, એ લોકો તો કોઈ દિવ્ય લોકની અંદર પણ એવો દિવ્ય દેહ પ્રાપ્ત થાય એને પણ બંધન જ માને. એટલે કે ન કૈવલ્યમસ્તી લિંગ દેહસ્ય અનપાયાત. લિંગ દેહ એટલે સૂક્ષ્મ દેહ તો રહી જ જવાનો છે. અને તેથી કૈવલ્ય એટલે વિદેહ મુક્તિ પ્રાપ્ત. ટૂંકમાં આ દેહમાંથી મુક્ત થયા પછી મુક્ત ના રહે, વળી પાછું કશુંક બંધન રહે છે. અતઃ એવ કારેણ તૌ અપી વ્યાવર્ત્યેતે. એટલે જ્ઞાનાત એ બધું કૈવલ્યમ. એ વકારથી આ બે પણ ના જોઈએ કે મનોનાશ વાસના ક્ષયની પણ વ્યાવૃત્તિ કરી નાખી, કર્મની વ્યાવૃત્તિ કરી. જ્ઞાનાદેવ માત્ર તત્વજ્ઞાનની જ આવશ્યકતા છે વિદેહ કૈવલ્ય માટે, જીવન મુક્તિ માટે નહીં. જીવન મુક્તિના વિલક્ષણ સુખ માટે તો તત્વજ્ઞાન સાથે નિષ્ઠા, તત્વજ્ઞાન નિષ્ઠા જોઈએ. કહેવાનો ભાવ એ છે કે વાસનાક્ષય અને મનોનાશ એટલે તત્વજ્ઞાનમાં નિષ્ઠા. એ જ્ઞાન જયારે સહજ બને, સ્થિત પ્રજ્ઞતા, એ વિદેહ મુક્તિનું સાધન છે. એમાં પછી કોઈ બાંધછોડ નથી. જીવન મુક્તિનું સાધન છે વિદેહ મુક્તિ. બરાબર છે. વિદેહ એટલે આ દેહમાં તમને એવો જીવન મુક્તિનો આનંદ ના મળ્યો, પણ તત્વજ્ઞાન થયું છે એટલે મર્યા પછી તમે મુક્ત થઈ જશો, એવી આ જાતની અહીંયા એવો સિદ્ધાંત છે. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ પ્રાપ્યતે યેન મુચ્યતે. યેન મુચ્ય, જેને મુક્ત થાય છે. કયા પ્રકારની મુક્તિ છે કહે છે ગ્રંથકાર? યેન મુચ્યતે ઇતિ અસ્ય અયમર્થઃ યેન જ્ઞાન પ્રાપ્તિ કેવલત્વેન
કૃત્સ્નબંધાત વિમુચ્યતે ઇતિ જ્ઞાનાદિ વૈકલ્યમ પ્રાપ્યતે યેન મુચ્યતે. યેન એટલે જેના આવડે, શેના આવડે? જ્ઞાન પ્રાપિત કેવલત્વેન. જેના આવડે એમ યેન એટલે શું? યેને જ્ઞાને નહીં, પણ યેને કૈવલ્યને. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ પ્રાપ્યતે યેન કૈવલ્યેન મુચ્યતે. જ્ઞાન પ્રાપિત કેવલત્વેન, જ્ઞાનથી પ્રાપ્ત થયેલા કૈવલ્યથી મુચ્યતે કૃત્સ્નબંધાદ વિમુચ્યતે, બધા જ પ્રકારના બંધનથી મુક્ત થઈ જાય છે. એટલે ગ્રંથકાર અહીં કહે છે કે વિદેહ મુક્તિ માટે તત્વજ્ઞાન. ટૂંકમાં તત્વજ્ઞાન થયું એટલે વિદેહ મુક્તિ નિશ્ચિત થઈ ગઈ. પણ જીવન મુક્તિ નિશ્ચિત કરવા માટે વાસનાક્ષય અને મનોનાશ આવશ્યક છે. હવે વેદાંતિન લોકોને જીવન મુક્તિમાં રસ છે, વિદેહ મુક્તિ તો બરાબર છે. એટલે જીવન મુક્તિ વિવેક પ્રકરણ છે. જીવન મુક્તિમાં રસ છે. જીવંત છીએ ત્યારે મુક્તિ જોઈએ. એટલે પેલું બધું તો પછી મનોનાશ વાસનાક્ષય તો જોઈએ. હવે કૃષ્ણબંધાત વિમુચ્યતે. યેન મુચ્યતે કે છે બધા પ્રકારના બંધથી મુક્ત. બધા પ્રકારના બંધ શું વસ્તુ છે? પોતે કહે છે ને પછી પોતે સમજાવે છે. એટલે યેન મુચ્યતે જ્ઞાનાદેવ તો કૈવલ્યમ પ્રાપ્યતે યેન મુચ્યતે, જે કૈવલ્યથી બધા પ્રકારના બંધથી મુક્ત થાય. કૃત્સ્નબંધાત વિમુચ્યતે, બધા પ્રકારના બંધ. બધા પ્રકારના બંધ શું વસ્તુ છે? એટલે પોતે સમજાવે છે. બંધશ્ચ અનેકવિધ. જો બંધ અનેક પ્રકારનો છે અથવા બંધનું અનેક પ્રકારે વર્ણન કરવામાં આવે છે, એમ કહેવાય. બંધનું અનેક પ્રકારે વર્ણન કરવામાં આવે છે કે બંધને સમજવાની જુદી જુદી રીતો છે. અવિદ્યા ગ્રંથિ અબ્રહ્મત્વમ હૃદય ગ્રંથિ સંશય કર્માણિ અસર્વકામત્વમ મૃત્યુ પુનર્જન્મ ઇત્યાદિ શબ્दैः તત્ર તત્ર વ્યવહારાત. શાસ્ત્રમાં મુક્તિને જુદી રીતે વર્ણવેલી છે. યસ્માત ભૂયો ન જાયતે, ફરી જન્મવાનું હોતું નથી. ત્યાગે નહીં કે અમૃતત્વમાન શુહુ અમૃતત્વ ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિ. ટૂંકમાં આ બધું એક જ સમજવાનું. એમ ના માનું કે જુદા જુદી વસ્તુનું વર્ણન છે. એટલે કે બંધનને જુદા જુદા શબ્દો દ્વારા ત્યાં આગળ કહેવામાં આવ્યો છે. ક્યાંક અવિદ્યા ગ્રંથિ એટલે ક્યાં સહ અવિદ્યા ગ્રંથિ વિકરતિ સૌમ્ય, એ અવિદ્યા ગ્રંથિને તોડી નાખે છે. પછી અબ્રહ્મત્વમ, બ્રહ્મવા ઇદમગ્રાસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મીતિ, હું બ્રહ્મ છું. હૃદય ગ્રંથિ વિદ્યતે હૃદય ગ્રંથિ સંશય છિદ્યન્તે સર્વ સંશયા કર્માણિ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ અસર્વકામત્વમ સોષ્ણુતે સર્વાન કામાન સહ મૃત્યુ તો અથ મર્ત્યો મૃતો ભવતી પુનર્જન્મ. એટલે પછી અજત ગત્વા ન નિવર્તન્તે વગેરે જાત જાતની રીતે વર્ણન કરવામાં આવે છે. આ બધાનો અર્થ એક જ, બધાને વિદેહ મુક્તિ સમજવાની. ટૂંકમાં આ રીતે બંધનની જાત જાતની રીતે વર્ણન કરવામાં આવતું હોય એટલે બંધન જુદા જુદા છે એમ નહીં. ભલે કે અનેક વિધ એટલે શું કે બંધનના અનેક પાસા છે. જેને બંધ કહેવામાં આવે કે સંસાર કહેવાના અનેક પાસા છે. ફરી જન્મવું પડે, હૃદયની ગ્રંથિઓ હોય, અવિદ્યાની ગ્રંથિઓ હોય, સંશયો હોય, કર્મનું બંધન હોય વગેરે. ઇત્યાદિ શબ્દૈ તત્ર તત્ર વ્યવહારાત. આના આવા શબ્દોથી જુદા જુદા સ્થળે બંધ જે છે એને આ રીતે વર્ણવવામાં આવ્યો છે. તે એતે બંધાઃ સર્વેપી જ્ઞાન નિવર્ત્યાઃ. આ બધાય બંધ
અથવા આ બધા શબ્દો દ્વારા જેનું વર્ણન કરવામાં બંધ છે જ્ઞાન એવા ટૂંકમાં જ્ઞાનથી નિવૃત્ત થનારા, જ્ઞાનથી દૂર થનારા છે બધા બંધ, કારણ કે આ બધા અવિદ્યાની ઉપજ છે. તથા ચ શ્રુતય જો શ્રુતિના વાક્યો છે. એતદ્યો વેદ નિહિતમ ગુહાયામ સો વિદ્યા ગ્રંથિમ વિકિરતિ સૌમ્ય બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતે भिद्यते हृदय ग्रंथि छिद्यन्ते सर्व संशयाः क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे यो वेद निहितं गुहायां परमे व्योमन् सोष्णुते सर्वान् कामान् सह तमेव विदित्वा अतिमृत्युमेति. એમને માનું કે આ વિદ્યારણ્ય સ્વામીએ જો ચોપડી જોવી પડે, આમાં શું લખ્યું પેલામાં શું લખ્યું, એવું ના માનવું. આ તો બધું એમના મગજમાં જ છે, એક એક વસ્તુ સમગ્ર શાસ્ત્ર. એટલે કમ્પ્યુટરમાંથી જેવી રીતે આપણે રિટ્રાઈવ કરીએ આપોઆપ જ. એટલે બંધના આ બધા શબ્દો આપોઆપ મગજમાં આવી જ જાય બધા, કે જો આ જુદી જગ્યાએ આ રીતે કહેવામાં આવ્યું છે. એ તદ્યો વેદ નિહિતમ ગુહાયામ, હે સૌમ્ય, હે પ્રિય દર્શન, આ પરમાત્મા તત્વને પોતાના હૃદયમાં આત્મરૂપે જે પ્રકાશ રહ્યું છે એને જે આત્મરૂપે જાણે છે, અવિદ્યા ગ્રંથિ વિકિરતી, એ અવિદ્યા ગ્રંથિને તોડી નાખે છે, અર્થાત નષ્ટ કરે છે. તો અવિદ્યાની ગાંઠમાંથી, અવિદ્યા રૂપી ગ્રંથિમાંથી મુક્ત થાય છે. એમ ત્યાં આ બંધને અવિદ્યા ગ્રંથિ એમ કહેવામાં આવ્યું, એટલે બંધથી મુક્ત થાય છે. અબ્રહ્મત્વમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. એટલે શું? બ્રહ્મ બની જાય છે એટલે શું? જે પોતાને અબ્રહ્મ જાણતો હતો એ પોતાને બ્રહ્મ જાણતો થાય છે, બીજું કાંઈ નહીં. કોઈ બની તો જાય જ નહીં, કશી ક્યારેય વસ્તુના સ્વભાવમાં તો ફેર પડે જ નહીં. એટલે ખરે જે જીવ હતો એ શિવ બની ગયો તો બને જ નહીં. પણ શિવ જે પોતાને જીવ માનતો હતો હવે પોતાને શિવ જાણે છે. એ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બને છે. એટલે જે પોતાને અબ્રહ્મ માનતો હતો એવો પોતાને બ્રહ્મ જાણતો થયો. એટલે અબ્રહ્મત્વમ એ બંધનું બીજું નામ. ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ હૃદયની ગ્રંથિઓ અહંકાર, મમકાર, કામ, આ બધી ગ્રંથિઓ જે છે ભેલાઈ જાય છે. સંશય છિદ્યંતે સર્વ સંશય, સંશય બીજી વસ્તુ છે, જુદું નથી. સંશય એટલે અનેક પ્રકારના સંશયો પહેલા હતા. ભગવાન છે કે નહીં, છે તો ક્યાં છે, કેવો છે, આત્મા છે કે અનાત્મા જુદો છે મારા કરતા, વગેરે વગેરે જે કે સંશયો કે પ્રશ્ન હોય એ બધી વસ્તુ નિવારણ થઈ જાય. કર્માણે ક્ષીયંતે જશે, કર્માણે બધા કર્મો ક્ષીણ થઈ જાય. એટલે કર્મને પણ આમ બંધનને કર્મ પણ કહેવામાં આવ્યું. તસ્મિન દૃષ્ટિ પરાવરે, એ પરાવરના દર્શન જયારે થાય ત્યારે આ રીતે બંધન મુક્ત થવાય. અસર્વ કામત્વ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે વાસ્તવમાં નિહિતમ ગુહાયામ, જે હૃદય ગુહાની અંદર આત્મરૂપે પ્રકાશ રહ્યું છે, યો વેદ, જેને આત્મરૂપે જાણે છે, સ સર્વાન કામાન સહ સ્નુતે, એક સાથે બધી કામનાઓ ભોગવે છે. સ્વામી બધી કામનાઓ સાથે કે ભોગવી શકાય. સ અશ્નુતે સર્વાન કામાન સહ, સર્વાન કામાન સહ અશ્નુતે. બ્રહ્મણા વિપશ્ય, બ્રહ્મ બનીને બ્રહ્મ રૂપે સર્વજ્ઞ રૂપે એ બધી જ કામનાઓ, એટલે કામના વિષયો એક સાથે અનુભવ ભોગવે છે. પ્રશ્ન થયો, સ્વામીજી બધી કામનાઓ એક સાથે ભોગવી જ કેમ શકાય? ના જ ભોગવી શકાય, જરૂર નથી. પણ જાણે કે બધી કામનાઓ સાથે ભોગવતા હો,
જે વાસ્તવમાં અનુભવના સ્તરે શક્ય નથી. તો બધી જ કામનાઓ સાથે ભોગવવી એટલે શું? દરેક કામ્ય વિષય આપણને અલ્પલિત આનંદ આપતો હોય, એ બધા કામ્ય વિષયો એક સાથે ભોગવવામાં આવે તો જાણે કે પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય. તેથી જાણે કે બધી જ કામનાઓ એક સાથે ભોગવે એટલે કે અનંત આનંદ ભોગવે છે. ભોગવે શી રીતે? ભોગવનાર જુદો હોય તો પછી ભોગવવાનું અનંત હોય જ નહીં. બ્રહ્મણા વિપશ્ચિતા એ સ્વયં બ્રહ્મ બની જાય છે, સ્વયં સર્વજ્ઞ બની જાય છે, તેથી સ્વયં આનંદ સ્વરૂપ બની જાય છે. એટલે આનંદ સ્વરૂપ બ્રહ્મ રૂપે જાણે કે બધો આનંદ ભોગવે છે, એ સ્વયં આનંદ સ્વરૂપ છે. એટલે કહ્યું અસર્વકામત્વમ. હંમેશા દરેકને મનમાં એવું રહેતું હોય છે કે મને પેલું ના મળ્યું, પેલું ના મળ્યું. એટલે આપણી કામનાના વિષય પ્રત્યે આપણને અસંતોષ રહેતો હોય છે. ગમે તેટલા વિષયો પ્રાપ્ત થાય, ગમે તેટલી ઈચ્છાઓ પૂરી થાય તો પણ અનેક ઈચ્છાઓ બધી અધૂરી રહી જ ગઈ હોય છે અને એક અધૂરપ ચાલતી હોય છે. એ અધૂરપમાંથી મુક્ત થઈ ગયો. પછી મૃત્યુ પુનર્જન્મ કે છે આગળ કઠોપનિષદમાંથી. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ સમનસ્ક સદા શુચિઃ સતુ તત્પદમાપ્નોતિ યસ્માદ ભૂયો ન જાયતે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ. જે અહીંયા વિજ્ઞાનનો અર્થ કર્યો, જેને જ્ઞાન, જેને તત્વજ્ઞાન છે, સમનસ્ક સદા શુચિ, એ સદા સાવધાન છે, અપ્રમત્ત છે, સદા પવિત્ર છે. સદા શુચિ નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ જ્ઞાન સમાન પાવનકારી જગતમાં બીજું કાંઈ જ નથી. તો જ્ઞાન પાવનકારી છે એટલે કહ્યું ને પાવની, એટલે ભાવના ભેદા પાવની મતા. એટલે ભેદ ભાવના સોહમિતિ ભાવના, અભેદ ભાવના. અભેદ ભાવના જ પાવની હોય તો અભેદ જ્ઞાનનો પ્રશ્ન નથી. તો આ જ્ઞાન જે છે એ પવિત્ર કરનારું છે. અપવિત્રતા એ અજ્ઞાનની ઉપાધિ છે. અપવિત્રતા દ્વૈત કે ભેદભાવ જન્માવનારો છે. એ ભેદભાવમાં પછી ભય, કામ, ક્રોધ વગેરે જન્મતા હોય છે. તો અભેદ ભાવના એટલે અભેદ જ્ઞાનથી આ બધું કામ, ક્રોધ વગેરે સર્વ આસુરી વૃત્તિઓ નષ્ટ થઈ જાય, સર્વ અપવિત્રતા નષ્ટ થઈ જાય. અને તેથી સદા શુચિ, આ વ્યક્તિનું મન સદા પવિત્ર હોય, કોઈ અપવિત્રતા ના હોય. એટલે અપવિત્રતા એટલે ક્યાંક રાગ, દ્વેષ, ચોરી, છુપી, છળ, કપટ, આ બધી વસ્તુ અજ્ઞાનને કારણે, અલ્પતાને કારણે, અસલામતીને કારણે, ભયને કારણે આ બધી આપણી ડિફેન્સ મિકેનિઝમ, ટૂંકમાં આત્મ સંરક્ષણની રચના હોય છે. આ છળ, કપટ બધું છે ને માટે પોતાનું રક્ષણ કરવા માટે. તતો ન વિજુગુપ્સતે, પણ જ્ઞાન થયા પછી એને પોતાનું રક્ષણ કરવાની જરૂર નથી. આ રક્ષણ કરવાની જરૂરિયાતમાંથી છળ, કપટ, જૂઠાણું બધું જન્મતું હોય છે ને, તો પછી મારું થશે શું? એટલે આ બધાનો આપણે આશ્રય લેતા હોઈએ છીએ. પરંતુ જ્ઞાન થવા પછી તતો ન વિજુગુપ્સતે, પછી એને પોતાનું રક્ષણ કરવાની જરૂરિયાત જ નથી રહેતી. તો રક્ષણ માટેના શસ્ત્રોની જરૂર ના રહે ને, પછી એને જૂઠાણાની, ચોરીની, છળ, કપટની જરૂર જ ના રહે. સદા શુચિ, અને માને જે પવિત્ર છે. સમનસ્ક, એવું હોવાને કારણે હવે એના મનને વિક્ષેપ કરનાર, ખલેલ પહોંચાડનાર કોઈ વસ્તુ ના રહી. પ્રમાદ ક્યારે હોય, અસાવધાની કેમ હોય? કારણ કે આ રાગ, દ્વેષ અને બીજા આકર્ષણો વગેરે છે, આપણા મનને ક્યાંક ખેંચી જાય એમ કરીને આપણે આત્માથી બેધ્યાન બની જઈએ. સમનસ્ક, સદા એ સાવધાન છે, એટલે જે અપ્રમત્ત છે, સાવધાન છે, પવિત્ર છે. કેમ? કારણ કે વિજ્ઞાનવાન છે, કારણ કે જ્ઞાનવાન છે, એને જ્ઞાન થયું છે. સતુ તત્પદમાં આપનોતી, એ પેલા પદને પ્રાપ્ત કરે છે. તદ વિષ્ણુ પરમમ પદમ, કઠોપનિષદમાં તત્પદ એટલે વિષ્ણુ પરમમ પદમ, એ વિષ્ણુના પરમ પદને પામે છે. વિષ્ણુ બી પદને પામે છે.
યસ્માત ભૂયો ન જાયતે, જે પામ્યા પછી ફરી જન્મવાનું નથી, એટલે પુનર્જન્મ નથી. પુનર્જન્મ એ બંધનનું વળી બીજું નામ છે. એટલે આપણે ત્યાં બંધન વિશે અનેક આવી રીતે સમજવામાં આવે. જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ, પુનર્જન્મમાંથી મુક્તિ વગેરે વગેરે. તો યસ્માત ભૂયો ન જાયતે, ફરી એને જન્મવાનું હોતું નથી. આગળ કહે છે એવં વેદ અહમ બ્રહ્માસ્મીતિ સૈદમ સર્વમ ભવતી. જરા જુદું વાક્ય છે આમ તો. બ્રહ્મ વા ઇદમગ્રાસીત તદાત્માનમેવા વેદ અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્સર્વમ અભવત. તસ્માત તત્સર્વમ અભવત એવું કહેવામાં આવ્યું. એટલે તસ્માત એટલે એ જ્ઞાનને કારણે એ સર્વ બની ગયો. જે પહેલા એ બ્રહ્મ જ હતો છતાં પોતાને અબ્રહ્મ માનતો હતો. એટલે અબ્રહ્મત્વમ એ પણ એક અબ્રહ્મત્વમ, પોતાને હું બ્રહ્મ નથી એવું માનવું એ પણ બંધન. તદાત્માનમેવા, એને આત્માનું જ્ઞાન થયું. અહમ બ્રહ્માસ્મીતિ, હું બ્રહ્મ છું એ પ્રકારે આત્માનું જ્ઞાન થયું. તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનને કારણે એ સર્વ બની ગયો. હું સર્વ નથી એ પણ એક બંધન. એટલે કહ્યું કે અસર્વત્વમ, સર્વ ન હોવું, તો તસ્માત તત્સર્વમ અભય, સર્વ બની ગયો. એટલે પોતાના પર અજ્ઞાનને કારણે જાત જાતના આરોપ કરવામાં આવે છે. હું બ્રહ્મ નથી, હું સર્વ નથી, મારું મૃત્યુ છે, મારો જન્મ છે, મારી કામનાઓ પૂરી થઈ નથી, હું કર્મના બંધનમાં છું. આ પ્રકારના અનેક પ્રકારના ખ્યાલો આ બધા બંધન જ છે. આ બધા પ્રકારનું બંધન જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે. ઇત્યાદિની આ સર્વજ્ઞત્વાદે બંધ નિવૃત્તિ પરાણે વાક્યાની અત્ર ઉદાહરણીયાની ઇત્યાદિની. આને આવા બધા વાક્યો જે છે અસર્વજ્ઞત્વાદે બંધ નિવૃત્તિ પરાણે, હું સર્વજ્ઞ નથી પાછું એવું, તો પોતાને અલ્પજ્ઞ માનવો, પોતાને અજ્ઞાની માનવો, આ પ્રકારના જે બંધનો છે, અથવા આ બંધનના એટલે એક જ બંધન છે ખરેખર તો, પણ આ બધી વસ્તુ સાલતી હોય છે આપણને. જે કશી વસ્તુ સાલે એ બંધન જ કહેવાય. જે મનમાં સાલે એ બંધન, ન સાલતું હોય તો મુક્તિ. અને તેથી મારી પાસે પૈસા નહીં, સાલે તો બંધન, નથી તો ચિંતા નહીં, તો પછી બંધન નથી. આ માણસને જે વસ્તુની ખોટ સાલે, હોવું એ સાલે, ના હોવાનું પણ સાલે, બધું થાય. કશુંક છે એ દુઃખ આપે, કશુંક નથી એ પણ દુઃખ આપે. કશી વસ્તુ દુઃખ આપે એ જ બંધન. આ બધા પ્રકાર બંધ નિવૃત્તિ પરાણી, આ બધા પ્રકારના બંધન નિવૃત્તિ જ્ઞાનથી થાય છે એવું આને આવા વાક્યોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. વાક્યનત્ર ઉદાહરણીયાની, આને આવા વાક્યો અહીંયા આગળ એનું ઉદાહરણ આપી શકાય, એને ટાંકી શકાય. શેના માટે? એ જ કહેવા માટે કે જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય. યેન મુચ્યતે, જેનાથી બધા પ્રકારના બંધનને મુક્ત થાય. તો બંધનને ભિન્ન ભિન્ન રૂપે શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યો છે, અને એટલે મુક્તિ પણ જાણે ભિન્ન ભિન્ન રૂપે વર્ણવવામાં આવી હોય એવું કહેવામાં આવ્યું છે. સાય્યમ વિદેહ મુક્તિ જ્ઞાનોત્પત્તિ સમકાલીના જ્ઞેયા બ્રહ્મણે અવિદ્યારોપિતાનામ એતેષાં બંધાનામ વિદ્યા વિનાશે સતે પુનરુત્પત્તિ અસંભવાત અનનુભવાચ. હવે જરા કે હવે થોડી વિલક્ષણ વસ્તુ કહે છે. સાય્યમ વિદેહ મુક્તિ, આ જે વિદેહ મુક્તિ છે તે જ્ઞાનોત્પત્તિ સમકાલીના જ્ઞેયા,
જેવું જ્ઞાન જન્મે કે તરત જ વિદેહ મુક્તિ થઈ ગઈ. જીવન મુક્તિ નથી થતી હો. જ્ઞાન સમકાલીન મુક્તિ તો કઈ છે, પણ જ્ઞાન સમકાલીન જીવન મુક્તિ નહીં. જ્ઞાન સપ્રતિબંધક જ્ઞાન જન્મતું હોય. એટલે જ્ઞાનમાં જે પ્રતિબંધકો છે, કયો પ્રતિબંધક છે? વાસનારૂપી પ્રતિબંધક છે, કે મનની વૃત્તિઓરૂપી પ્રતિબંધક છે, જે જ્ઞાન નિષ્ઠામાં આડે આવનારા છે. એ પ્રતિબંધકો દૂર થાય તો જ જીવન મુક્તિ પ્રાપ્ત થાય. પણ એ પ્રતિબંધકો હોય તોય પણ જેવું જ્ઞાન જન્મ્યું કે તરત જ વિદેહ મુક્તિ નક્કી થઈ ગઈ. વિદેહ મુક્તિ જ્ઞાનોત્પત્તિ સમકાલીના જ્ઞેયા. આ વિદેહ મુક્તિ તો જ્ઞાન જન્મે કે તરત જ જન્મી એવું જ્ઞેયા. આ રીતે વિદેહ મુક્તિ સમજવી જોઈએ, એ સમજવું જોઈએ. એવું કેમ કહો છો મહારાજ? તો કહે છે બ્રહ્મણી અવિદ્યારોપિતાનામ એ દેશામ બંધન. આ બધા બંધ હૃદય ગ્રંથિ કહો ને, અવિદ્યા ગ્રંથિ કહો ને, કર્મ કહો ને, સંશય કહો ને, જે બધા અબ્રહ્મત્વ કહો, અસર્વજ્ઞત્વ કહો, અસર્વત્વ કહો, આ બધા જ બ્રહ્મણી અવિદ્યા આરોપિતાનામ. આ કશું બ્રહ્મમાં છે ને, આત્મામાં છે નહીં. ઠીક છે, આત્મા પર તો આરોપ જ કરવામાં આવે છે કે ભાઈ હું અવિદ્યાવાળો, હું અજ્ઞાની છું, મર્ત્ય છું, વગેરે વગેરે. તો બ્રહ્મ કે આત્મામાં અવિદ્યાથી આરોપ થયા છે બધા ખ્યાલો. તો અજ્ઞાનને કારણે પોતાના વિશે આ બધા પ્રકારના ખ્યાલો સેવવામાં આવે છે. વિદ્યા વિનાશે સતી. તો કહ્યું કે ભાઈ જ્ઞાનાદેવ, આ જ્ઞાનથી તરત અજ્ઞાન દૂર થાય એટલે બધા પ્રકારના બંધન દૂર થઈ જાય. તો જ્ઞાન થતાની સાથે આ પ્રકારના બંધન દૂર થઈ ગયા. જે આત્મા પર કે બ્રહ્મ પર અવિદ્યાથી આરોપિત હતા એ બધા, એટલે અવિદ્યા, મૃત્યુ, પુનર્જન્મ, આ બધા જે પોતાના વિશેના ખ્યાલો દૂર થઈ ગયા. પુનરુત્પય પછી તો એ ખ્યાલો ફરી ના આવે. એકવાર પ્રકાશ આવે, અંધકાર જતો રહે, પછી પ્રકાશ હોય એટલે અંધકાર આવી ના શકે. એટલે ભાઈ ઇગ્નોરન્સ નેવર સ્ટેજ ઇઝ અ કમ બેક. અજ્ઞાન ક્યારે ફરી, અજ્ઞાન અંધકાર જેવું છે, જ્ઞાન પ્રકાશ સમાન છે. તો પ્રકાશ આવ્યા પછી અંધકાર જેમ પાછું ન આવી શકે તેવી રીતે જ્ઞાન આવ્યા પછી અજ્ઞાન પાછું ન આવી શકે. અને એટલા માટે અજ્ઞાનને કારણે પોતાના પર જે અનેક આરોપ કરવામાં આવેલા એ આરોપ પણ ન હોઈ શકે. અનનુભવાચ, અને પછી એ પ્રકારનો અનુભવ પણ થતો નથી. એટલે આ તો યુક્તિ પણ કહેવામાં આવી કે યુક્તિ છે કે જેમ પ્રકાશ આવ્યા પછી જ્ઞાન અંધકાર ન આવે, તેમ જ્ઞાન આવ્યા પછી જ્ઞાન ન આવી શકે. અનનુભવાચ છે, તે સાથે આવા અજ્ઞાનથી જન્મેલા ખ્યાલનો અનુભવ પણ થતો નથી. તદેતત વિદ્યા સમકાલીનત્વમ ભાષ્યકાર સમન્વય સૂત્રે પ્રપંચયામાસ. એ તો જોવું પડે. તદ એતદ વિદ્યા સમકાલીનત્વ. ચાલો જોઈને લાવીશું હવે ટૂંકમાં કે આ રીતે વિદ્યા સમકાલીન હતા. જેવી વિદ્યા પ્રાપ્ત થઈ, જ્ઞાન પ્રાપ્ત થયું, તરત સમકાલીન, તરત જ અવિદ્યા નિવૃત્તિ, અને તેથી ભાવિ દેહની નિવૃત્તિ થાય છે. એવું તો નહીં કહ્યું, પણ જેવું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન નિવૃત્તિ તરત જ થાય એવું તો કહેતા જ આવે છે. એ તો અનેક જગ્યાએ કહ્યું છે કે જ્ઞાન સમકાલત્વમ, અજ્ઞાન નિવૃત્તિ જ્ઞાન સાથે જ જન્મે. હવે જ્ઞાન એટલે શું એ પ્રશ્ન છે, પણ છતાં એ જ્ઞાનને જો આપણે સહજ જ્ઞાન કહેતા હોઈએ તો પછી પ્રતિબંધ રહિતનું જ્ઞાન કહેવું જોઈએ. પણ ભાષ્યકારે સમન્વય સૂત્રમાં શું છે ભાઈ, લાવો આ સમન્વય સૂત્ર નથી. સમન્વય સૂત્રે પ્રપંચયામાસ, એટલે તત્વ સમન્વયા, તે બ્રહ્મસૂત્ર છે ને એના ભાષ્યમાં ભાષ્યકારે આ વસ્તુનો વિસ્તાર કરેલો છે. પછી આગળ કહે છે, પછી કહે છે તદધિગમે
ઉત્તર પૂર્વ અઘયો અશ્લેષ વિનાશો તદ્વ્યપદેશાત ઇતિ અત્ર ચ. વળી આ સૂત્રમાં બીજું બ્રહ્મસૂત્ર છે. તદ અધિગમે એટલે એ બ્રહ્મનું જ્ઞાન જ્યારે થાય ત્યારે ઉત્તર પૂર્વયો, ઉત્તર એટલે પછીના, પૂર્વ એટલે પહેલાના, અશ્લેષ વિનાશો, શ્લેષ એટલે વળગવો, અશ્લેષ એટલે વળગવું નહીં, લેપાયમાન ના થો, અને વિનાશ એટલે વિનાશ થવો. એ બે પ્રકારના કર્મ, પ્રારબ્ધ કર્મ સિવાયના બે પ્રકારના કર્મ છે. એક છે સંચિત કર્મ, બીજો છે આગામી કર્મ. સંચિત કર્મ એટલે પૂર્વના જન્મમાં જેનો સંચય કરવામાં આવ્યો છે અને જે આપણે હજી ભોગવવાના બાકી છે એ કર્મ સંચિત કર્મ. એમાંથી કેટલોક અંશ છે એ પ્રારબ્ધ રૂપે આપણના દેહને આ જીવનને જન્મ આપે. ત્યારે ત્રીજા કર્મ આગામી કર્મ. અત્યારે જે કર્મ થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ફળ આપશે, એને આગામી કર્મ કહેવામાં આવે. હવે જ્ઞાની પુરુષ માટે આ ત્રણ કર્મોનો હિસાબ કેમ કરવામાં આવે છે? તો પ્રારબ્ધ કર્મ તો ભાઈ ભોગથી ક્ષીણ થાય એટલે એનો બીજો કોઈ ઉપાય નથી. એટલે જ્ઞાની પુરુષે પણ પ્રારબ્ધ કર્મ તો એટલે ત્યાં સુધી એનો દેહનું પતન ન થાય જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ હજી ક્ષીણ થયું નથી. તો બીજા બે કર્મ નષ્ટ થઈ જાય, નહીં તો વળી જન્મ લેવો પડે. એકલું પ્રારબ્ધ કર્મ નથી, સંચિત કર્મ પણ છે અને આગામી કર્મ પણ છે. તો જ્ઞાનથી એ બંને કર્મની મુક્તિ થતી હોય તો જ પછી ફરી જન્મ ના લેવો પડે ને. તો ભોગવવાથી પ્રારબ્ધ કર્મ તો ક્ષીણ થઈ જશે. સંચિત કર્મનો શું થશે? વિનાશ એટલે કયું? ઉત્તરસ્ય વિનાશ, અરે પૂર્વસ્ય વિનાશ. પૂર્વ એટલે સંચિત કરેલા કર્મ છે, આ જ્ઞાનથી એનો વિનાશ થઈ ગયો. જેમ સ્વપ્નમાં કરેલા કર્મ જેવા જાગ્રત થઈએ ને તરત બધા નષ્ટ થઈ જાય, એટલે કે જે જાગ્રત પુરુષ છે એ સ્વપ્નમાં કરેલા કર્મ માટે કોઈ રીતે જવાબદાર નથી. અંતે રીતે આ જ્ઞાની પુરુષ પણ અજ્ઞાન અવસ્થામાં પૂર્વમાં કરેલા કર્મ માટે જવાબદાર નથી. જેણે કર્મ કરેલા એ તો રહ્યો જ નથી. હવે 1000 જાતની લોન આપણે લીધો ને બહુ દેવું કરે, મરી જાય માણસ તો કરે શું? છેવટે તો વાળી જ દેવું પડે. શું બેંક વાળા કરે શું? તેથી તેવી રીતે ભગવાને શું કરે? બધા બહુ કર્મ કર્યા, પણ કેવા કર્મ? કઈ અવસ્થામાં? અજ્ઞાન અવસ્થામાં. અહંકારે કર્મ કર્યા. હવે જ્ઞાન સાથે અહંકાર તો જતો રહ્યો બિચારો, અજ્ઞાન જતો રહ્યું. એટલે જેણે કર્મ કરે રહ્યો નથી, એટલે આપણે બધા કર્મ વાળી રહ્યા. ટૂંકમાં બધા રિટર્ન ઓફ. અને પૂર્વ કર્મ જે છે ને વિનાશ, એટલે સંચિત કર્મના નાશ થઈ ગયો. સ્વપ્ન હોય જાગી ગયો. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમય. અજ્ઞાન હવે અવિદ્યાની નિદ્રામાંથી જાગી ગયો, એટલે હવે અવિદ્યા નિદ્રા દરમિયાન કરેલા કર્મ માટે આ જાગ્રત પુરુષ કોઈ જવાબદાર નથી. અને તેથી બધા જે સંચિત કર્મ જે અવિદ્યારૂપી નિદ્રામાં થયા હતા એ બધાનો વિનાશ થઈ ગયો. હવે જે કર્મ થાય છે અશ્લેષ, હવે જે કર્મ થઈ રહ્યા છે એનાથી કોઈ રીતે જ્ઞાન લેપાયમાન થતો નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવેદ. કારણ જ્ઞાની જાણે છે કે હું કઈ કર્મ કરતો નથી. એના દેહ વડે કર્મ થઈ રહ્યા છે, પરંતુ એનું કોઈ કર્તૃત્વ નથી. જો કર્તૃત્વ ન હોય તો કર્મ કોઈ રીતે આપણને બંધનરૂપ ના થાય. એટલે અશ્લેષ. ઉત્તર, ઉત્તર એટલે કે આગામી કર્મ છે, એનો અશ્લેષ એટલે આગામી કર્મથી અજ્ઞાની પુરુષ લેપાયમાન ન થાય. એટલા માટે એ કર્મની એના પર કોઈ અસર નથી. અને પૂર્વ કર્મ છે એનો વિનાશ થઈ ગયો, એની પર અસર નથી. માત્ર પ્રારબ્ધ કર્મ રહી ગયા, એટલે જીવન મુક્તિ નામની વસ્તુ છે. આ પ્રારબ્ધ કર્મ છે એટલે જીવન મુક્તિ છે. તો પ્રારબ્ધ કર્મ ક્ષય તો એને ભોગવીને થશે. એટલે કે છે તત અધિગમે. ટૂંકમાં એ જ્ઞાન જરા થાય ત્યારે તસ્ય બ્રહ્મણ અધિગમે. એ બ્રહ્મનું જે સાક્ષાત્કાર સદી સપ્તમી, એ બ્રહ્મનું જ્ઞાન જયારે થાય, સાક્ષાત્કાર થાય ત્યારે ઉત્તર પૂર્વ અઘયો બંનેને પાપ કહેવામાં આવ્યા. જ્ઞાનોત્તરમ દેહેન્દ્રિયાદિવશાત સંભાવિતમ
પાપમ ઉત્તરાઘમ. તો જ્ઞાન થયા પછી દેહેન્દ્રિય સંઘાત તો ચાલુ છે પ્રારબ્ધ કર્મના કારણે, અને તેથી જ્ઞાન થયા પછી કર્મ તો થવાના છે, તો એ કર્મ છે. પાપ કહો કે કર્મ કહો. જ્ઞાનાત પૂર્વમ જન્માંતરે એ જન્મેવા સંચિતમ પાપમ પૂર્વાઘમ. અને જ્ઞાન થયા પહેલા આ જન્મમાં અને પૂર્વ જન્મમાં સંચિત થયું એ બધું પૂર્વ કર્મ. તયો અશ્લેષ વિનાશો. તે બંને એકનો અશ્લેષ ધ્વંસ સંપર્ક. સંચિત કર્મનો ધ્વંસ, આગામી કર્મનો સંપર્ક નહીં. તદ્વ્યપદેશાત. એ પ્રકારે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. યથા પુષ્કર પલાશય. જેવી રીતે આ કમળપત્ર જળમાં હોવા છતાં પણ જળથી લેપાયમાન થતું નથી, તેવી રીતે જ્ઞાની પુરુષ કર્મ કરતો હોવા છતાં પણ લેપાયમાન થતું નથી. આ રીતે અશ્લેષ એટલે કે લેપાયમાન ન થવું આગામી કર્મથી. તદ્યથા ઈશિકા તુલમ અગ્નવ. છંદોમાં કહેવામાં આવે કે જેવી રીતે પેલું સૂતરનું એક પૂણી કે પૂમડું જેવી રીતે તમે અગ્નિમાં નાખો ને કેવું બળી જાય, તેવી રીતે પૂર્વના બધા કર્મ જ્ઞાન અગ્નિમાં બળી જાય છે. આમ શાસ્ત્રમાં આ બંને કર્મ વિશે કહેવામાં આવ્યું છે. ઇત્યાદિ શ્રુતિભ્યામ તયો પૂર્વાત્તર અઘશ્લેષ વિનાશયો વ્યપદેશાત કથનાત. શાસ્ત્રમાં આ પ્રકારે કહ્યું છે કે પૂર્વના કર્મ બળી જાય છે અને પછીના કર્મ જે છે એનો કોઈ સંપર્ક થતો નથી. અને તેથી જ્ઞાન થતાની સાથે જ આ જ્ઞાની પછીનો જન્મ આપનારા બધા કર્મથી મુક્ત થઈ જાય છે. એટલે વિદેહ મુક્તિ નક્કી થઈ ગઈ. જ્ઞાન થતા સાથે જ વિદેહ મુક્તિ નક્કી થઈ ગઈ. ચાલો પછી ચર્ચા કરશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.